2021થી મળી અને આજ દિવસ સુધી હવે આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે તો સારું, બાકી અમે અમારી રીતે જે થશે એ અમે શું સ્વચ્છતા અભિયાન ક્યાં છે? ધાનેરાના જે મહાવિભૂતિઓ ક્યાં ખોવાઈ ગયા? વોટની વખતે તૈયાર થતા હોય છે અને વગર વોટની જ્યારે જરૂર પડે ત્યારે વાત કરીએ તો કોઈ સાંભળતા નથી. ધાનેરાની મધુસૂદન રેસિડેન્સીના સ્થાનિકો તંત્રના પાપે ગટરના પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બનતા વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા સ્થાનિકો ગટરનું પાણી પાલિકા આગળ નાખવાની આપી ચીમકી. ધાનેરામાં આવેલી મધુસૂદન રેસિડેન્સી સોસાયટીમાં શરૂઆતથી જ ગટર લાઇનના ધાંધિયા યથાવત છે. ગટરના પાણી સોસાયટીના રસ્તા ઉપર ભરાઈ જાય છે અને ગંદા પાણીમાંથી અવરજવર કરવા સ્થાનિકો મજબૂર બન્યા છે. સોસાયટીના ગેટને પણ ખંભાથી તાળા લગાવવા સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે. સોસાયટીમાં ગટરના ખરાબ પાણીના કારણે અનેકવાર રોગોએ માજા મૂકી છે. સોસાયટીના કેટલાક સોસાયટી છોડીને જવા પણ 2021થી મળી અને આજ દિવસ સુધી હું આ સોસાયટીમાં જ્યારથી રહેવા આવ્યો ત્યારે મારે સેમ પ્રોબ્લેમ છે. મારા 2 બાળકો છે, એકની ઉંમર છે 7 વર્ષ અને એકની છે 4 વર્ષ. એ લોકોને રોજ સ્કૂલ અહીંયા મૂકવા જવું હોય એટલે અમારે અહીંયાથી જમ્પ લગાવીને જવું પડે છે. હવે આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે તો સારું, બાકી અમે અમારી રીતે જે થશે એ અમે અમારી કોશિશ કરી લઈશું. હું ચંદનસિંહ દેવડા, મધુસૂદન રેસિડેન્સીથી એક રહીશ તરીકે એક રિક્વેસ્ટ અને એક કહી શકું તો અલ્ટિમેટમ પણ આપીશું કે જે નગરપાલિકા દ્વારા જે ખરેખર જોવા જઈએ તો જે એમના અધિકારીઓ દ્વારા જો લેવલિંગ સાથે જો નગરપાલિકા જો ગટર લાઇન ફિટ કરી શકતી હોય તો હાલ નિકાલ કેમ આવી રહ્યો છે, કેમ આવી રીતે ગટર કેમ ઉભરાઈ રહી છે, તો એ પ્રશ્ન એને જોવાનો હોય છે. પણ એટલું ફાઇનલ છે સાહેબ કે જો 2 દિવસ સુધી કંઈ નિકાલ નહીં આવે તો અમે અમારા રીતે જે અગાઉ પણ મેસેજ પ્લસ નવી અરજીઓ પણ કરી છે. છેલ્લા 1.5 વર્ષથી આ પ્રશ્નો જે અમે હેરાન થઈ રહ્યા છીએ તો એનું ખરેખર જો સરકાર એવું કહે છે સ્વચ્છતા અભિયાન, શું સ્વચ્છતા અભિયાન ક્યાં છે? ધાનેરાના જે મહાવિભૂતિઓ ક્યાં ખોવાઈ ગયા? વોટની વખતે તૈયાર થતા હોય છે અને વગર વોટની જ્યારે જરૂર પડે ત્યારે વાત કરીએ તો કોઈ સાંભળતા નથી. ખરેખર અમારી એક નમ્ર નિવેદન અને અલ્ટિમેટમ સાથે કહીએ છીએ કે જો 2 દિવસની અંદર કોઈ નિરાકરણ નહીં આવવાનું તો 100% અહીંયા ગટરમાંથી ડાયરેક્ટ કનેક્શન ટોકી ભરી અને નગરપાલિકાને આગળ મૂકવાના છીએ. આમ ગટર લાઇનના સોસાયટીના રહીશો માટે માથાનો દુખાવો સમાન બન્યો છે. સોસાયટીના રહીશોએ ધાનેરા પાલિકાને વારંવાર રજૂઆત કરી અને અનેક આવેદનપત્ર પણ આપ્યા છે. મામલતદારને પણ આવેદનપત્ર આપ્યા, તેમ છતાં નગરોલ તંત્ર આ સોસાયટીના રહીશોને ગટર લાઇનના આફતમાંથી ન ઉગારી શક્યું અને 3 વર્ષની રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન મળતા સોસાયટીના રહીશોનો ગુસ્સો 7મા આસમાને જોવા મળ્યો હતો. ધાનેરા શહેરમાં મધુસૂદન રેસિડેન્સીના રહીશો દ્વારા ગટરના પ્રશ્ન બાબતે રજૂઆત કરવામાં આવી છે. અમે તાત્કાલિક ગટરની સફાઈ બાબતે નગરપાલિકાને જાણ કરી છે. ગટરનો જે એમને લેવલિંગનો પ્રશ્ન છે અને ગટર ઉભરાઈ જાય છે એ બાબતે આજે ગટર સફાઈ કરી અને મધુસૂદન રેસિડેન્સીના રહીશોને ગટરના પ્રશ્નનો નિકાલ આવે એવું આયોજન કર્યું છે. અને જો લેવલિંગનો પ્રશ્ન છે તો એ બાબતે સંબંધિત એજન્સીએ સર્વે કરી અને લેવલિંગનો પ્રશ્ન સોલ્વ કરવા માટે અમે આજે એનું સ્ટેટસ જાણી અને એનો પ્રશ્નનું સમાધાન થાય તે માટે કાર્ય કરી રહ્યા છીએ. વારંવાર રજૂઆત કરવા બાદ પણ ઉકેલ ન મળતા સ્થાનિકો આજે તંત્રને ચીમકી આપીને કહ્યું હતું કે મેં 2 દિવસમાં ઉકેલ ન આવે તો આ ગટરના પાણીનું ટેન્કર ભરી પાલિકા સામે ખાલી કરીશું. ત્યારે જોવાનું એ રહ્યું કે સ્થાનિક તંત્ર નિંદ્રામાંથી જાગીને ક્યારે કામગીરી કરે છે એ જોવાનું રહ્યું.